રામપુર લોકસભા બેઠકને લઈને તાજેતરમાં ચાલી રહેલી રાજકીય અફવાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાયો। સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં મમતા બેનર્જી દ્વારા રાજીનામું આપવાની ચર્ચા વચ્ચે સાંસદ યુસુફ પઠાણે સ્પષ્ટતા કરી છે કે આ તમામ અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે। તેમણે જણાવ્યું કે તેમને તૃણમૂલ કોંગ્રેસના કોઈ નેતાને રાજીનામા અંગે કોઈ સૂચના આપવામાં આવી નથી। છેલ્લી બેઠક દરમિયાન પણ આવા કોઈ મુદ્દે ચર્ચા થઈ નથી તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે। સત્તાવાર પુષ્ટિ વિના ચાલી રહેલી આવી ચર્ચાઓને તેમણે આધારહીન ગણાવી। નોંધનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણે બહરામપુર બેઠક પરથી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી અને આ સમગ્ર મામલાથી રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। हेलो दोस्तों, आपसे मैं एक बात शेयर करना चाहता था कि पिछले कई समय से एक न्यूज़ बहुत ही वायरल हो रहा है कि ममता बनर्जी ने यूसुफ पठान से कहा कि बहरामपुर लोकसभा से उनके एमपी पद से रिजाइन कर दे ताकि वो लोकसभा इलेक्शन लड़ सके वहां से। मुझे ममता बनर्जी ने कभी भी ये बात नहीं की। लास्ट मीटिंग भी हुई थी, वहाँ पे भी उन्होंने मुझे ये बात नहीं की और ना उन्होंने किसी ऑफिशियल पार्टी के किसी लीडर से ये बात कहलवाई। ये बात सरासर गलत है और मुझे दुख होता है कि ऐसी कोई भी ऑफिशियल न्यूज़ नहीं है, उसके बावजूद सोशल मीडिया पे और सभी मीडिया हाउस पे ये न्यूज़ पर बातें हो रही है और